તો હવે સામાન બામાન પેક કરી આ બધું એમને પડ્યું છે પણ નીંદર કરી લીધી સરસ મજાની અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અત્યારે બાલ્કની વ્યૂ મસ્ત છે સવારમાં પક્ષીઓ બધા અવાજ જોયો ઉડી જાય અવાજ આવે ત્યાં તો આ પાછળનો કંઈક વ્યૂ છે વા કોકની ખેતીવાડી છે મિત્રો હાલો નાસ્તો આવી ગયો છે હવે આ છે ચા અને આ છે સ્પેશિયલ પરોઠું બનાવ્યું જીરું બીરું નાખીને મેં કીધું બનાવો ભાઈ હાલો મિત્રો તો નાસ્તો કરીને જવાનું છે હવે કરોલબાગ બાજુ બાઇક થઈ ગયું છે લોડેડ ને હોટલ કિંગમાં રોકાણો તો હવે દિલ્હીનો હાઈવે છે દિલ્હીનો હાઈવે ત્યાંથી નીકળીને જાઉં છું કરોલબાગ ને ત્યાંથી ઉત્તરાખંડ હાલો મિત્રો તો દિલ્હી 195 રહ્યું ધીરે ધીરે કરતો રાજકોટથી દિલ્હી પહોંચવા આવ્યો છું મહાદેવની કૃપાથી અત્યારે તો આ વખતે તો હું સાવ એકલો છું આદિ કૈલાસની સિરીઝ ને બીજી અરસિલ વેલીની સિરીઝ ને એમાં તો બધા હતા ભેગા મારી આ વખતે તો ભાઈ સાવ એકલો નીકળો છું એટલે હવે ખાસ કાળજી ને બધી રીતે ધ્યાન રાખવું પડે મિત્રો પણ બહુ મજા આવે છે નિરાતે જાઉં છું ભલે 2 દી 1 દી મોડું થાય પહોંચવાનું આપણે કોઈ ઉતાર નથી જવું પડે સાવ ધીરે ધીરે કાંઈ પણ થાય તો અત્યારે હું એકલો છું ભોલેનાથ કાંઈ થવા જ નહોતી કોઈ દિવસ હાલો પેટ્રોલના તળિયા છે કીધું નાખીએ થોડુંક પેટ્રોલના ભાવ છે 105.39 જયપુર દિલ્હી વચ્ચે આપણે છે 94 પોઈન્ટ સમથિંગ 10-11 નો ફેર ભાઈ 490 का डाल दो દિલ્હી હવે 115 જેવું રહ્યું શાહજનપુર અંબર ટોલના મોજ આવી ગઈ મોજ રાજકોટ થી નીકળીને અમદાવાદ થઈને શામળાજી થઈને આખું રાજસ્થાન પૂરું કરીને હવે હમણાં રાજસ્થાન પૂરું થશે અને સીધા આપણે હરિયાણામાં આવી જશું એટલે ગુજરાત રાજ્ય પછી રાજસ્થાન રાજ્ય અને હરિયાણા રાજ્ય એટલે ત્રીજું રાજ્ય થશે જોઈએ હવે કેટલાક રાજ્ય નસીબમાં હશે એટલે ફરાશે ચાલો મિત્રો તો હવે રાજ્ય બદલતા જાય હાલો તો અહીંયા નાસ્તા પાણી કરીએ બરફી વાલે સ્વીટ સ્નેક્સ બર્ગર કુલર રબડી અરે વાહ ભાઈ વાહ હાલો કંઈક કરીએ આપણે આવું કંઈક જોઈ જાય ને એટલે રહી ન શકી જોઈ લ્યો બરફી ને રબડી ને બધા બેનર માર્યા છે હાઈવે ઉપર જતો તો અને ઊભો રહી ગયો સીધો મેં કીધું અહીંયા તો સ્ટોપ લેવો જોઈએ બરફી ને સમોસા ને કુલર ચાય ને બધું છે તો અહીંયા 1 મિનિટ સ્ટોપ લઈ હાલો મિત્રો કંઈક ટેસ્ટ કરીએ તો હા મિત્રો સ્વાદ મજા આવી ગયો મસ્ત વાત છે તમે એટલો મશગુલ રહ્યો હતો ને તો આ બરફી ખાઈ ગયો પછી યાદ આવ્યું 2 બરફી તો હું ઉલાડી ગયો કંઈક આવું છે જો રેસ્ટોરન્ટ બહારથી જોયું હોય અંદરથી આમ છે દ્વારકા અહીંયા બોલો જો રહ્યું દ્વારકા ઓલી બાજુ એરો બતાવે છે ને દ્વારકા જો જાય દ્વારકા નહીં ભાઈ આ તો દિલ્હી છે આપણો તો દ્વારકા અલગ ધુઆ કાઢતા જાય એન્જિન પતી ગયું ભાઈ મારા કરતાથી ભાઈ ને ઉતાવળ છે ભાઈ આપણે તો નિરાતે બધું માણતા જવાનું છે ન કરતો હવે ક્યાર નો અત્યારે ભગાયું હોય તો ઉત્તરાખંડ દિલ્હી હું જિંદગી જીવી લેવા નીકળ્યા છીએ આપણે એક્સપ્રેસ વે છે ગુડગાંવ આવશે હવે આમ તો સ્ટાર્ટ જ થઈ ગયો ગુડગાંવ દિલ્હીનો મોટો બધો કેટલાય કિલોમીટરનો બાયપાસ આવશે અત્યારે તો બાઇકમાંથી જ્યાં મરજી પણ અહીંયા ઊભું રાખી દેવાનું મોજ કરતા જવાની મજે કર દે તો નિકલે ભાઈ તો મજા ही करेंगे ना आप दिल्ली दूर कहाँ 35-40 किलोमीटर दिल्ली करोलबाग आरू बंद થઈ જશે ચલો દોસ્તો જાને દો હિમાલય જાના હે હિમાલય જવાનું તો આ હું પાણી ઓકે ભાઈ આ રાજીવ ચોક ને દિલ્હી સેક્ટર 9 ને ટ્રાફિક માં તો ઠીક 38 દિલ્હી જો તો ખરી લાઈનો ને ટ્રાફિક ને ઓય દિલ્હી ના ટ્રાફિક માં જો તમે હલવાણા નથી તો તમે કાંઈ નથી જોયું मैं जानता हूँ મુંબઈ નો ટ્રાફિક એ હારો કેવરાય ભાઈ આમાં ક્યાંથી કરોલબાગ ની માર્કેટ માં પુગાય ભાઈ न पहुंचाई नहीं पहुंच सकते हम करोलबाग की मार्केट में ये है भयंकर वाला ट्रैफिक जो तो खरी पण दूर સુધી જોઈ લ્યો મિત્રો ભયંકર ટ્રાફિક આમાં 2 કલાકે નીકળીએ તોય સારું અને પાછો સાંજનો સમય છે ને ભાઈ
રાત હોય તો કોઈ વાંધો ન આવે, ફટાફટ અહીંથી નીકળી જાય. પણ આ તો દિલ્હી જીજે માંથી આરજે આવ્યા, આરજે માંથી HR આવ્યા, HR માંથી DL આવ્યા. ચોથું રાજ્ય છે આપણે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા ને આ દિલ્હી. ગુડગાંવ ના એરિયાનો ટ્રાફિક છે તો દિલ્હીમાં તો શું હશે જોઈ લ્યો મિત્રો. આ ટ્રાફિક તો ખૂટતો જ નથી, પણ હું તો ઓલી એમ્બ્યુલન્સ નું જોઉં છું. બિચારી આનું એમ્બ્યુલન્સ જો આગળ જાય છે એનું શું, તો આમાં કેમ નીકળે? દિલ્હીની પબ્લિક ને તો રોજ નથી. ને મિત્રો જોઈ લ્યો તમારો ગુજરાતી ભાઈ દિલ્હી હરિયાણા બધી ગાડીમાં એક જ આપણું જીજે બાઇક છે ગુજરાતનું. કોઈ ગુજરાતી નથી અહીંયા. દિલ્હી ને હરિયાણા મોજ કરું છું. ભયંકર ટ્રાફિકમાં નીકળવાના કોઈ ચાન્સ નથી. આમ હલાવો કે તેમ હલાવો, ગમે એમ બુદ્ધિ દોડાવો, નીકળે એમ જ નથી. આમાં ટ્રાફિક એટલે છેલ્લી લાઈનમાં હારા હતા ભાઈ, આમાં તો મજા નથી આવતી. ફોર વ્હીલર વાળા બિચારા નડવું એના કરતા અહીંયા છેલ્લી લાઈનમાં સભ્યતાથી ધીરે ધીરે હેલા જાઓ. ट्रैफिक भाई मस्त वाला ट्रैफिक देखा आपने दिल्ली मुंबई ना ट्रैफिक तो वखणे ज छे. અમે ચારે કોર કેટલા કિલોમીટર સુધી એમાં આ જ રીતનો ટ્રાફિક છે. ક્યારે નીકળી એમાં કાંઈ હવે ખબર જ નથી. હરેક પરિસ્થિતિમાં એન્જોય કરવાનું. બાઇકમાં લાઇટ ફિટ થાય છે સરસ. એક લાઇટ તો છે હેલોજન ને બીજી ને આગળ તો આપણી આ છે જ. લાગશે નવી નીચે લાગશે અહીંયા. ગુલ્ફી ખાવી હોય તો કરોલ બાગની સ્પેશિયલ ગુલ્ફી હો.